નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. માણસાના રાધે ગ્રીન્સ ફ્લેટ ખાતે તાજેતરમાં નવચંડી યજ્ઞ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારંભ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાઈ ગયો. આ પ્રસંગે સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના નગરસેવક શ્રી એમડી પટેલ તથા ડોક્ટર તુષારભાઈ જાની, સહકારી અગ્રણી શ્રી યોગેશભાઈ પટેલ, બિલ્ડર શ્રી મનુભાઈ પટેલનું સન્માન કરાયું હતું. સોસાયટીના રહીશોના કલ્યાણ અને સુખ શાંતિ અર્થે પવિત્ર મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીની કમિટી દ્વારા દાતાશ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી જે એમ ચૌધરી ઇંગ્લિશ મીડિયમ શાળા ખાતે તારીખ 11 જુલાઈ 2026 શનિવારના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનો પરિવાર, સુખી પરિવાર, મોટો પરિવાર વિષય પર ચિત્ર રંગપૂર્ણી, સૂત્રલેખન સ્પર્ધા તેમજ પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત રગ્બી અંડર-18 બોયઝ ટીમે ગાચીબૌલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય રગ્બી ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને સમગ્ર ભારતમાં 11મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગત વર્ષે ગુજરાતની ટીમે 13મો ક્રમ મેળવ્યો હતો, જ્યારે આ વર્ષે ખેલાડીઓએ વધુ સારો દેખાવ કરીને 2 સ્થાનનો સુધારો નોંધાવ્યો છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ શિસ્ત, ટીમવર્ક, જુસ્સો અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગરના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીના હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ અર્થે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આયોજિત વૃક્ષારોપણ માટે બ્રહ્માકુમારીઝને વિશેષ નિમંત્રણ પાઠવવામાં, જ્યાં સેક્ટર 28 ગાંધીનગર સેવાકેન્દ્ર પ્રભારી કૈલાશ દીદીજીનું ધારાસભ્ય શ્રી રીટાબેને સન્માન કર્યું અને ત્યારબાદ ભારે સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આદરણીય કૈલાશ દીદીજી સાથે ચિલોડા સેવાકેન્દ્ર પ્રભારી બીકે તારા દીદી, બીકે જુગનુબેન અને બીકે મીરાબેન પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયેલ. ભારતીય વિચાર મંચ ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે લાઇક વોર, ધ બેટલ ફોર માઇન્ડ્સ, નેરેટિવ્સ એન્ડ સિવિલાઇઝેશન વિષય પર વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર શિરીષ કાશીકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વિચાર ગોષ્ઠીમાં કેન્દ્રના વરિષ્ઠ કાર્યકર્તા શ્રી સંજયસિંહ રાઠોડ દ્વારા વક્તાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી ડોક્ટર અજયભાઈ રાવલ દ્વારા તેમજ અંતે મંત્રી અભિષેક બારડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. વિશ્વ વસ્તી દિવસના અવસરે ચિલોડા આયુષ્માન આરોગ્ય મંદિર 1 અને 2 દ્વારા લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન ગામના પીએલવી શ્રી નટુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓને વધતી જતી વસ્તી, નાના પરિવારના લાભો, માતા અને બાળકના આરોગ્યનું મહત્વ તેમજ પરિવાર નિયોજનના વિવિધ સાધનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા પંચાયત ગાંધીનગરથી એસબીસીસી અધિકારી ડોક્ટર નેહલબેન ગજેરાએ શિબિરમાં ઉપસ્થિત લાભાર્થીઓને પરિવાર નિયોજન અંગેના ભ્રમો દૂર કરી યોગ્ય માહિતી આપવામાં આવી અને જરૂરિયાત મુજબ સલાહ તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમમાં આંગણવાડી સુપરવાઇઝર નૈસર્ગીબેન ચિલોડા આયુષ્માન આરોગ્ય મંદિર 1 અને 2 ડોક્ટર કૌશલ નાયક સહિત આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીઆરપીએફ ગાંધીનગર ખાતે 6 જુલાઈથી 10 જુલાઈ 2026 દરમિયાન આયોજિત રાજ્ય પુરસ્કાર પરીક્ષણ શિબિર 2026 અંતર્ગત 9 જુલાઈ 2026ના રોજ ભવ્ય અને રંગારંગ કેમ્પફાયર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ધર્મેન્દ્ર પાટલે, વિભાગીય કમિશનર કેવીએસ સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ અમદાવાદ ડિવિઝન તથા ઉપાયુક્ત કેવીએસ અમદાવાદ ક્ષેત્ર ઉપસ્થિત રહ્યા. વિશિષ્ટ અતિથિ તરીકે શ્રીમતી યોગમાયા પાટલે, શિક્ષણવિદ તેમજ ડોક્ટર સૌમ્યા પાટલે ઉપસ્થિત રહ્યા. અતિથિઓનું ડોક્ટર મમતા સિંહ, પ્રાચાર્ય તથા જિલ્લા કમિશનર દ્વારા હરિયાળા છોડ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કાઉટ્સ અને ગાઇડ્સની કલર પાર્ટી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો અને સ્કાર્ફ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું.
મુખ્ય અતિથિના હસ્તે કેમ્પફાયરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાઈડ્સ દ્વારા મધુર સમૂહ ગીતો, આકર્ષક ગઢવાલી, રાજસ્થાની અને ગુજરાતી ગરબા નૃત્યો, પ્રેરણાદાયી નાટિકા, ઉત્સાહભર્યા યેલ્સ તથા વિવિધ મનોરંજક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી. સમગ્ર વાતાવરણ દેશભક્તિ, સંસ્કૃતિ અને એકતાની ભાવનાથી ઝળહળી ઉઠ્યું. આ પ્રસંગે શ્રીમતી અર્ચના શ્રીવાસ્તવ, લોકલ ઓર્ગેનાઇઝિંગ કમિશનર (LOC) દ્વારા રાજ્ય પુરસ્કાર પરીક્ષણ શિબિરનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ કેમ્પનું સમન્વય અને સંચાલન ડોક્ટર અમિતા પરમાર અને જયેશ કેલર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ક્વાર્ટર માસ્ટરની ભૂમિકા શ્રીમતી સરિતા દુબે નિભાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.